હેલો ફ્રેન્ડ્સ, તો બાળકોના નાસ્તા માટે કે તહેવાર આવી રહ્યા છે તેની માટે એકવાર તમે આ મમરાનો નાસ્તો ઘરે તૈયાર કરશો તો બહારથી તમે ક્યારેય નહીં લાવો, એટલો સરસ બનીને તૈયાર થાય છે। તો પહેલા આપણે અહીંયા એક મિક્સરનો જાર લઈ લેવાનો, તેમાં આજે ખાવાની રેગ્યુલર ચમચી આવે તે ભરીને લસણ લીધું છે અને હાથમાં ચુકાડીને તમને લસણની સાઈઝ પણ બતાવી દઉં છું કે આ રીતની 10 કડી લસણ લેવાનું, તેને મિક્સરની જારમાં એડ કરી દેવાનું અને થોડુંક અમથું મીઠું એડ કરીશું જેથી લસણ સારી રીતે પીસાઈ જાય। તો આ રીતે તમે એકવાર જરૂરથી આ મમરાનો નાસ્તો બનાવીને ટ્રાય કરજો। તો અહીંયા લસણ આ રીતનું પીસાઈ ગયું છે, તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન કાશ્મીરી કુમઠી મરચું લીધું છે। તમારે તીખાશ જોઈએ તો 1 ટેબલ સ્પૂન તીખું અને 1 ટેબલ સ્પૂન કુમઠી મરચું એ રીતે પણ એડ કરી શકો છો, પણ કુમઠી મરચાને લીધે તેનો કલર સરસ આવે છે અને બાળકોને નાસ્તામાં આપવું હોય તો વધારે તીખું પણ નહીં તૈયાર થાય। અને અહીંયા 1 ટેબલ સ્પૂન ભરી તેલ એડ કરી દઈએ અને બધી વસ્તુને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લેવાની। અને જો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો અહીંયા આપણે લસણની પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે, તેને સાઈડ પર રાખી દઈએ અને અહીંયા 150 ગ્રામ બાસમતી જે રેગ્યુલર મમરા આવે છે તે જ લીધા અને તેને આપણે એક કઢાઈ લઈ લેવાની, તેની અંદર કોઈ તેલ કે કશું પણ એડ કર્યા વગર મમરાને સરસ રીતે શેકી લેવાના, કડક કરી દેવાના। તો આ રીતે આપણે તેને મિક્સ કરતા રહી અને કડક થાય ત્યાં સુધી શેકવાના। તો અહીંયા સરસ રીતે જો આ રીતે હાથમાં લઈએ તો ચૂરો થઈ જાય છે મમરાનો, એટલે કડક થઈ ગયા છે। તો આપણે તેને સાઈડ પર કરી લઈએ અને અહીંયા 3 ટેબલ સ્પૂન તેલ લીધું અને ગેસની ફ્લેમ બંધ રાખવાની। આ કડિયું ગરમ જ છે એટલે તેની અંદર તેલ એડ કરી દીધું અને જે લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દેવાની અને સારી રીતે પહેલા આપણે લસણને મિક્સ કરી દેવાનું। અહીંયા કડિયું ગરમ હતું એટલે તેલ પણ થોડું ગરમ થઈ ગયું, ગેસની ફ્લેમ બંધ રાખવાની। આ રીતે લસણને પહેલા મિક્સ કરી ત્યાર પછી અત્યારે આ મિક્સ થઈ ગયું ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને લો ગેસની ફ્લેમ ઉપર લસણની કાચી ટેસ્ટ જતો રહે ને ત્યાં સુધી આપણે તેને થોડું એટલે 1 મિનિટ માટે તેને લો ગેસની ફ્લેમ પર શેકી દેવાનું। તો અહીંયા લસણ શેકાઈ ગયું છે, લસણની જે પેસ્ટ છે એ શેકાઈ ગઈ છે। તો ગેસની ફ્લેમ બંધ કરી અને જે મમરા આપણે શેકીને રાખ્યા તેને એડ કરી દઈએ। અહીંયા આપણે લસણિયા મમરા બનાવીએ છીએ, જે તમે બાળકોને નાસ્તામાં કે પછી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે નવરાત્રી, તેમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો। અને એમ પણ આપણા ગુજરાતી ઘરમાં તો મમરા મળતા જ હોય છે વઘારેલા। તો અહીંયા કઢાઈને નીચે લઈ લીધી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને અહીંયા મોરી સેવ 100 ગ્રામ જેટલી મોરી સેવ એડ કરી અને બધી વસ્તુને ફરીથી મિક્સ કરી દેવાનો। વઘાર એ આપણો ગરમ છે એટલા માટે પહેલા આ રીતે તબેથાથી તમારે તેને મિક્સ કરવાનું, ત્યાર પછી હાથેથી આ રીતે મસળતા, જો તમને વિડીયોમાં બતાવું એ રીતે હાથેથી આપણે સરખી રીતે મસળીને, હલકા હાથથી મસળીને ભેગું કરી દેવાનું, એટલે એકદમ સરસ રીતે લસણ અને મરચાંનો ટેસ્ટ મમરા અને સેવ ઉપર લાગી જશે। તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લસણિયા મમરા તૈયાર થઈ ગયા છે। થેન્ક યુ ફોર વોચિંગ।